સાયબર ગઠિયાઓ પોલીસ માટે જાણે કે પડકાર અને માથાનો દુખાવો બની ગયા છે. એક તરફ ડિજિટલ અરેસ્ટથી લોકો પરેશાન છે, તો બીજી તરફ હવે રેપિડો રાઇડર્સ પણ નકલી પીએસઆઈના ભોગ બન્યા. અને આ ગઠિયાઓએ વડોદરા પોલીસને પણ ન છોડી. પીએસઆઈ બની ગઠિયાએ રેપિડો રાઇડર્સને છેતર્યો. પીએસઆઈ નલવાયાના નામે રાઇડર્સને કોલ કર્યો. નલવાયા નામના કોઈ પોલીસકર્મી ન હોવાનું સામે આવ્યું છે. 2 રેપિડો રાઇડર્સ આ ગઠિયાની જાળમાં ફસાઈ ગયા. રેપિડો રાઇડ બુક કરાવી પણ ભાડું ના આપ્યું. રાઇડર્સ અને કથિત પીએસઆઈની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ફક્ત 25 રૂપિયા જેવી નજીવી બાબતે કથિત પીએસઆઈએ ભાડું ચૂકવવા માટે ગલ્લા તલ્લા કર્યા. સાથે સાથે રાઇડરે દીકરીને સલામત રીતે ઘરે પહોંચાડી પણ ભાડું ન મળતા છેતરાયાનો અહેસાસ થયો. હાલ સાયબર ગઠિયા જાણે કે પોલીસ માટે મોટો પડકાર બની ગયા છે.